ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભગવદ્ ગીતા આપી સન્માનિત કરતા ધમેન્દ્ર બાબરિયા. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને દોરાજી ના ધમેન્દ્ર બાબરિયાએ અંગ્રેજીમાં લખાયેલ ભગવદ્ ગીતા આપીને સન્માનિત કરાયા અને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ધમેન્દ્ર બાબરિયાએ ક્રિસ્ટોફર લક્સને જણાવેલ કે આપે ભારત સાથે એફટીએ કરારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વેપારમાં વૃદ્ધિ થશે અને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ને વિઝા નિયમો હળવા કરાયા અને વિદ્યાર્થીઓને વધુ કલાકો કામ કરવા મળશે અને ભારત સાથે વેપાર કરારથી ભારત અને ન્યૂઝીલેન્ડ નાગરિકોને મોટો ફાયદો થશે અને ભારતીય લોકોને અને ન્યૂઝીલેન્ડના લોકોને વધુ રોજગારી મળશે. અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ પધારેલા ત્યારે પોતાના પ્રવચનમાં ક્રિસ્ટોફર લક્સને જણાવેલ કે 21મી સદીનું ભાગ્ય ભારત નક્કી કરશે. આ વાતથી પ્રેરિત અને ભારતીય લોકો દૂધમાં સાકર બળે તેમ હરેક ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડમાં ભારતીય લોકો જોડાયા છે.